અરે વાહ, નીકળેલ છે કડેસલો. અને અહીંથી આપણે આવ્યા છીએ. કડેસલા પકડવાનો ખોરાક છે. તમે જોઈ શકો છો કેવી રીતના અહીંયા આંશા છે. આમાં કડેસલા આવશે અને તેને કેવી રીતના અહીંયા બાંધવામાં આવે છે તમે જોઈ શકો છો લાઈવમાં. આ કડેસલાનો ખોરાક છે. તમને લાઈવ બતાવશું. જોઈશું આવી રીતના અહીંયા બાંધવામાં આવે છે. આઈશામાં પટ્ટો બાંધવામાં આવે છે. એક અરે વાહ, લાઈવ કડેસલા આવ્યો છે. તમે જોઈ શકો છો કેવી રીતના સંજયભાઈ મહેનત કરે છે કડેસલા પકડવા માટે. તમે લાઈવ જોઈ શકો છો. આવી રીતના એ પકડે છે સંજયભાઈ. જોઈ શકો છો કેવી રીતના ધ્યાન રાખવું પડે છે. તે કોડી ન થાય તેના માટે આવી રીતના ખાડીની અંદર કડેસલા પકડવામાં આવે છે. ઘણી મહેનત કરવી પડે છે કડેસલા પકડવા માટે. આ દેશી કડેસલા છે. આવી રીતના નજીક તો તમે જોઈ શકો છો. આવી રીતના લાંગા બીડે છે સંજયભાઈ કડેસલાના. જોઈ શકો છો આવી રીતના અહીંયા કડેસલા પકડવામાં આવે છે. આવી રીતના તેને લાંગા બીડી અને આવી રીતના રાખવામાં આવે છે. તમે જોઈ શકો છો કેટલું કોર્ડિનેટરનું ખાસ ધ્યાન રાખવું પડે છે. તમે જોઈ શકો છો. તો છે કે નહીં બીજા અહીં સુપાડીએ છીએ કેટલું. અરે વાહ, તો કડેસલા આવી છે. તમે લાઈવ જોઈ શકો છો. તમને લાઈવ બતાવું છું કેવી રીતના અહીંયા કડેસલા પકડવાના છે. લાઈવ જોઈ શકો છો. સંજયભાઈએ કડેસલા પકડ્યો છે. અહીંયા સંજયભાઈ કડેસલા પકડે છે. 10 નંગ કડેસલા આપણે આવી ગયા છીએ અત્યાર સુધીમાં. પહેલાં સબરામાં કડેસલા માંડવામાં આવે છે. આઈશા રીતના નાખવામાં આવે છે. કેવી રીતના નાખે છે આઈશા સંજયભાઈ તમે લાઈવ જોઈ શકો છો. આવી રીતના જેની છે સંજયભાઈ જાય છે કડેસલા આઈશા નાખવા માટે. તવેરા કહેવાય. આ ઝાડના તવેરામાં ઝાડ છે, મોટા મોટા ઝાડ દેખાય ને એ તવેરે છે. કેવી રીતના સંજયભાઈ નાખે છે તમે જોઈ શકો છો. લાઈવ આવી રીતના અહીંયા આઈશાને મૂકવામાં આવે છે. ત્યારબાદ એમાં કડેસલો આવશે. અરે વાહ, તમે જોઈ શકો છો કેવી રીતના કડેસલા આવે છે. કેવી રીતના પકડે છે જોઈ શકો છો તમે. આવી રીતના એને સરખી રીતના પકડવામાં આવે છે. આ કડેસલી આવી છે આપણા આઈશામાં. હવે કેવી રીતને નાખે છે ખોલીમાં તમે જોઈ શકો છો. કડી લાંગા ખતરનાક હે તો ઓકે. આવી રીતના એને ખોલીમાં નાખવામાં આવે છે. ખોલી અને આવી રીતના તેને ખોલીમાં નાખવામાં આવે છે. સંજયભાઈ જગ્યા બદલાવે છે. કડેસલા એક જગ્યાએ ન આવે તો બીજી જગ્યાએ તેની જગ્યા બદલાવે છે. તમે જોઈ શકો છો આ લાકડાનું નિશાન છે. ત્યાં એક જગ્યા છે કડેસલા માટે. ત્યાં મૂકીને અમે જઈએ છીએ. કડેસલા સંજયભાઈ જગ્યા બતાવે છે કે અહીંયા કડેસલો છે. આવી રીતનો કડેસલો આવ્યો છે. તમે જોઈ શકો છો. પડો પડ્યો ભાઈ કોઈ બાપા મૂકાઈ. સંજયભાઈને લાગી ગયું છે. કડેસલો પડી ગયો છે. તમે લાઈવ જોઈ શકો છો. પકડો. પાટો પાણી મેન છે ને તાકાત મળે વધારે મળી જાય.
સંજયભાઈ કેવી રીતના કડેસલા પકડે છે, તો લાંગા ફાડે છે. તાકાતવાળા છે ભાઈ, બધી તાકાતવાળા છે. ટકા છે કે મારી આંગળીમાં પાછું તાકાત છે ને, ઘટી ગઈ થોડી. ઘટી હલો જ આમાં દેખાય પછી લાંગામાં આવી જાય. ખતરનાક કેવા લાંગા ફાડે. લાઈ જોઈ શકો છો. ઓકે, આવી રીતના ખોલીમાં અહીંયા નાખવામાં આવે છે. તમે જોઈ શકો છો કડેસલી આવી ગઈ છે. કેવી રીતના આવે છે ઉપર, આવી રીતના તેનો ખોરાક હોય છે. સાંધાનો ફોટો ને આવી રીતના તે આવે છે, તમે જોઈ શકો છો લાઈવ. છે નાની એવી કડેસલી. હેલો ગાઈસ, તમે જોઈ શકો છો ખાડી છે. ખાડીમાં કેટલું બધું પાણી ભરાઈ ગયું છે. તમે જોઈ શકો છો અહીંયા હાલું છું અને કેવી રીતના અહીંયા સંજયભાઈ કડેસલા પૈસા નાખે છે. આવી રીતના અહીંયા આઈસા નાખવામાં આવે છે. નજીકથી બતાવું છું તમને. સંજયભાઈ આવી રીતના આઈસામાં બીજા આઈસા અહીંયા આવી રીતના નાખવામાં આવે છે. તમે જોઈ શકો છો. ગારો જ આવી ગયા તો મોટો જ આવશે. પાણી કહેવામાં આવે છે. ખાડીમાં જ્યારે આઈસા નાખીએ ને ત્યારે એકસાથે બધા કડેસલા લેવણીમાં નાખવામાં આવશે. પછી આરામથી આપણે ખોલી હોય છે, ખોલીમાં તેમાં નાખી દેવામાં આવે છે. પાણીની અંદર તમે જોઈ શકો છો કેવી રીતના તે શ્વાસ લે છે, કોશિશ કરે છે ભાગવાની. અહીં ફસાઈ ગયો છે, તમે જોઈ શકો છો. લાય ઝાડમાં કેવી રીતના તે લાંગા મારે છે. હેલો ગાઈસ, તમે જોઈ શકો છો બીજો કડેસલો આવી ગયો છે. લાઈવ જોઈ શકો છો તમે કેવી રીતના તે લાંગા ફાડે છે. ખતરનાક કડેસલો છે ભાઈ. આ તો ખરી લાંગા ફાડે છે જોરદાર. નજીકથી બતાવું છું કેવી રીતના લાંગા ફાડે છે. કેવી રીતના જો છે લાઈવ બતાવું છું. આવી રીતના ઝાડ હોય છે કડેસલાની. વિડીયો છે તમે જોઈ શકો છો લાઈવ. કડેસલો આ દરમાંથી નીકળેલો છે. એવી રીતના કડેસલા આવે છે ખાડીમાં. કેવી રીતના આની લાઈવ વધારે આવી છે. કેવી રીતના ને ધ્યાન રાખજો ભાઈ. તો છે બહુ ધ્યાન રાખવું પડે છે ભાઈ, કડી ન જાય છે. આવી રીતના તેને લાંગા કાપવામાં આવે છે. ધ્યાન પીછડા. અરે વાહ, તમે જોઈ શકો છો ભાઈ બીજો કડેસલો આવી ગયો છે. આ તાકાતવાળો છે. આ તાકાતવાળો છે. તમે જોઈ શકો છો કેવી રીતના તેને કાઢવા મહેનત કરવી પડે છે. સંજયભાઈ કેવી રીતના તે કડેસલાને કેવી રીતના જોઈ શકો છો લાઈવમાં. બહુ ધ્યાન રાખવું પડે, કોડી ન જાય તેની. આવી રીતના તેને બે લાંગા વચ્ચે છે ને નાખવામાં આવે છે, તે કડી ન જાય. જોઈ શકો છો લાઈવ કેવી રીતના તેને અને સળી નાખવામાં આવશે, તેથી તેને લાંગા બીડાઈ જાય છે. તમે જોઈ શકો છો કેવી રીતના કડેસલો આવ્યો છે. લાઈવ જોઈ શકો છો. હાથ મૂકી દે, ડીબા પર હાથ મૂકી દે. હા બસ, ડીબા પર હાથ મૂકી દે એટલે બસ એમ કહી દે. લાવી શકો છો. એક જ લાંગાવાળો કડેસલો છે.
તમે લાઈવ જોઈ શકો છો. તમને બતાવું છું કેવી રીતને ખતરનાક કસલો છે, કેવી રીતના લાંગા બીડી નાખે છે. લાંગાને છે ને કેવી રીતના બીડે છે તમે જોઈ શકો છો. આવી રીતના અહીંયા કસલા બીડાવવામાં આવે છે. આમાં આવો હોય ને તો એ સટકીને થાય, બાકી ઓલા નવા હિંસામાં છે ને એમાંથી જાય ત્યારે સટકીને આમાં થાય ને. અરે વાહ, તમે જોઈ શકો છો લાઈવ. એ ભરત નહીં કેવી રીતના કસલો તમે જોઈ શકો છો. ઘરમાંથી નીકળેલ છે. હા, દોરમાંથી નીકળેલ છે કડેસલો અને આઈસામાં આવી ગયેલ છે. તમે જોઈ શકો છો કેવી રીતના મોટો છે ભાઈ. આવી રીતના તેને પેલાંગા બીડવામાં આવે છે. તમે જોઈ શકો છો. ધ્યાન રાખવી પડે છે કરડી ન જાય તેના. વધારે જોર કરાવીએ ને આપણે લાંગો મેળ દે. આ જોઈ શકો છો કેવો મોટો કડેસલો છે. ખાડીમાં આવી રીતના આવે છે. એ આમ જ પકડી લઈશ, ખોલીમાં નાખી દીધો. દોસ્તો તમે જોઈ શકો છો લાઈવ કડેસલો આવી ગયો છે અને લાંગા દરમાંથી નીકળે ને. કેવી રીતના સંજયભાઈ પકડે છે તમે લાઈવ જોઈ શકો છો. ઊંધો થઈ જાય ને મારી દઈએ આપણે. ખૂબ મહેનત કરવી પડે છે ભાઈ કડેસલાને પકડવા માટે. હાથ પગ કરડી ન જાય તેના માટે કેવી રીતના છે ને દરમાંથી જાય ને. દરમાંથી જાય માલ તો છે. કડેસલા અત્યારે દરમાંથી આવે છે. તમે જોઈ શકો છો કેવી રીતના બહુ ધ્યાન રાખ્યું પડે. કેવી રીતના લાંગામાં તમે જોઈ શકો છો કેવી રીતના રોપડે છે બધી. ઓકે, આવી રીતના અહીંયા ખોલીમાં નાખવામાં આવે છે. તમે જોઈ શકો છો. દોસ્તો આઈસા હવે આપણે ઉપાડી લીધા હતા બધા. હવે આપણે ઘરે જવાની તૈયારી કરીએ છીએ. તમે જોઈ શકો છો લાઈવ. જોઈ શકો છો બધા કડેસલા છે. આપણે હવે ઘરે જવાનું છે. એટલા બધા કડેસલા આપણે આવ્યા છીએ. 3 કલાકની મહેનત છે. ચાલો હવે આપણે ઘરે જઈએ. બસ.